ન તત્વ પ્રવચન નંબર 37. વિશ્વના સર્વજીવોનું મંગળ થાય, કલ્યાણ થાય એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મ સુમંગલ શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. વર્ષો પહેલાની વાત છે. તુર્કીના ટ્રોય શહેર ઉપર, તુર્કીમાં ટ્રોય નગર હતું. ટ્રોય નગર ખૂબ લોકો ખૂબ ત્યાંના ઉત્સાહી, ખૂબ સમૃદ્ધ નગર. અને એ નગર ઉપર ગ્રીસ દેશના રાજાની નજર પડી અને એમને એના પર ટ્રોય નગર પર હુમલો કર્યો. ગ્રીસ દેશના રાજાનું લશ્કર ઘણું મોટું, પણ ટ્રોય શહેરનું જે નગર હતું એનો કિલ્લો એટલે આ લશ્કરે ઘણા હુમલા કર્યા પણ કિલ્લો એ ભેદી નહીં શક્યા. એટલે કંટાળી હારીને પાછા જતા હતા ત્યારે ગ્રીસ દેશના સેનાપતિને એક આઈડિયા આવ્યો. એને કીધું તમે લોકો પાછા જતા નહીં, આપણે કશું કરીએ છીએ, હું કહું એ રીતે બધા કરો. અને આખું સૈન્ય રોકાઈ ગયું. અહીંયા ગ્રીસના રાજાએ એક સુંદર ઘોડો તૈયાર કર્યો લાકડાનો, ટ્રોજન હોર્સ. આજે બહુ પ્રખ્યાત છે ટ્રોજન હોર્સ નામે. એ ટ્રોજન હોર્સ એને તૈયાર કર્યો લાકડાનો, ખૂબ ઊંચો ઘોડો, ખૂબ સુંદર દેખાવે, ખૂબ સરસ રીતે શણગાર્યો. અને એ ઘોડાને શણગારી અને જે ટ્રોય નગરી હતી એના દરવાજા સામે મૂકી દીધો. એને મૂકી દીધો. એના બધા સૈનિકો બધા સંતાઈને ઉભા રહ્યા. અને ટ્રોય નગરીના જે લોકો હતા એમના સુંદર ઘોડો જોયો. ઘોડો એટલો સરસ બનાવેલો, બધા લલચાઈ ગયા. અને એમને જે મહેલ, જે કિલ્લો હતો, કિલ્લાનો દરવાજો ખોલી અને ઘોડાને અંદર લઈ આવ્યા. ઘોડાને અંદર લઈ આવ્યા અને સહજ પડી ગઈ હશે. અને એ લોકો ઘોડા અંદર લઈને બધા વિખરી ગયા ઘોડાને જોઈને. અને એ ઘોડાની અંદર ગ્રીસ દેશના સૈનિકો હતા. અને એ સૈનિકો ઘોડામાંથી બહાર નીકળ્યા અને કિલ્લાનો દરવાજો ખોલી કાઢ્યો. જેવો કિલ્લાનો દરવાજો ખોલી કાઢ્યો કે ગ્રીસ દેશના સૈનિકો બધા એ દરવાજામાં થઈ અને ટ્રોય શહેરની અંદર આવી ગયા અને ટ્રોય શહેરનો કબજો કરી લીધો. ટ્રોયના સૈનિકોને હરાવી દીધા અને ટ્રોય શહેરનો કબજો કરી લીધો. વાર્તા બહુ વિખ્યાત છે ટ્રોજન હોર્સના નામે. પણ એની અંદર રહસ્ય, એક સુંદર રહસ્ય ભરેલું છે. એને આપણે આજે ઉજાગર કરવું છે. શાસ્ત્ર કહે છે કે ટ્રોય નગર છે, ટ્રોય નગરનો જે કિલ્લો છે એ કિલ્લો બીજું કશું નથી પણ ધર્મ નામે કિલ્લો છે. એ કિલ્લો ધર્મ છે. આપણું જીવન એ ટ્રોય નગર છે. અને ટ્રોય નગરમાં આપણે જે ગુણો વિકસાવેલા છે, ક્ષમા, કરુણા, પરોપકાર, શીલ, ઉત્તમ ભાવો, આ બધા ધર્મનગરના કિલ્લાથી ટકેલા છે. અને એને કારણે ગમે તેટલા મહારાજાના હુમલા થતા હોય છે પણ ધર્મનાગનો કિલ્લો આ બધા ગુણોને ટકાઈ રાખે છે અને એનાથી ગુણો જળવાઈ રહે છે. પરંતુ કોઈક વખત એવું બને કે આ ટ્રોજન હોર્સ નામે
મોહ રાજા ત્યાં આવીને ઉભા રહે અને મોહ રાજાને જોઈ અને આ જીવ લલચાઈ જાય અને જેવી રીતે આ ટ્રોયના નગરના જનોએ જે કિલ્લો તો દરવાજો ખોલી દીધો, એવી રીતે આપણે મોહ રાજાને અંદર લઈ જઈએ છીએ. અને જેવા મોહ રાજા જીવ મોહ રાજામાં ફસાઈ જાય એટલે મોહ રાજાના સૈનિકો આપણા બધા ગુણોને જૂટવી લે છે અને જીવને બેહાલ બનાવી દે છે. ધર્મથી આપણા ગુણો ટકી રહ્યા છે. ધર્મ જ્યારે જતો રહેશે ત્યારે બધા ગુણો આપણા નાશ થઈ જશે. આપણે આ ગુણોને જાણવા માટે ધર્મ ટકાવવો જરૂરી છે. તમે જુઓ આજે આપણા જીવ મોહ રાજાને હિસાબે જેવી વિનાશ થયો છે, એવી આપણી સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. મોહ રાજાની ઝપેટમાં આપણો જીવ તો આવી ગયેલો છે, આપણી સંસ્કૃતિ પણ આવી ગયેલી છે. થોડી થોડી લાલચોમાં આપણે આપણા સંસ્કારો બિલકુલ ભૂલી ગયેલા છે અને એને કારણે આજે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણો સમાજ, આપણો દેશ બધા બેહાલ બની ગયા છે. આપણે સુંદર ગુણો જે સંસ્કૃતિ વારસા મળેલા બધા ગુણોને આપણે ગુમાવી રહ્યા છે. આ હકીકત છે. આ ટ્રોજન હોર્સથી આપણે એક વસ્તુ એ જીવનમાં સમજીએ કે આપણા ગુણોને ટકાઈ રાખવા માટે ધર્મ ટકાવવો બહુ અગત્યનો છે. જ્યાં સુધી આપણા જીવનમાં ધર્મ હશે ત્યાં સુધી કોઈ કશું આપણું બગાડી નહીં શકે. કૃષ્ણ રાજાની દ્વારકા ગુરુ ભગવંતે કીધેલું નેમિ રાજાએ કે જ્યાં સુધી નગરીની અંદર આંબેલના તપ ચાલુ હશે ત્યાં સુધી આ દેવ કશું કરી નહીં શકે. અને વર્ષો સુધી દ્વારકાના નગરીના લોકોએ આંબેલો કર્યા, નગરીને બચાવી રાખી, પણ જે દિવસે આંબેલ બંધ થઈ ગયા એ દિવસથી રાહ જોતો હતો અને નગરીને સળગાવી દીધી દેવે. નગરીને ખેદાન મેદાન કરી નાખી. કૃષ્ણને બધાને ત્યાંથી ભાગવું પડ્યું. એટલે જ્યાં સુધી તપ રૂપી, શીલ રૂપી, ભાવ રૂપી ને દાન રૂપી ધર્મ આપણા જીવનમાં હશે ત્યાં સુધી આપણા બધા ગુણો ટકી રહેશે. નહીં તો 18 પાપ સ્થાનકો ક્યારે આપણો કબજો લઈ લે આપણને ખબર નહીં પડે. આજે 18 પાપ સ્થાનકની આગળ વાત કરવી છે. 18 પાપ સ્થાનક આપણે પાપ તત્વની અંદર જે 18 પાપ સ્થાનકો છે, જ્યાંથી 18 જેવી રીતે આ પાપ સ્થાનકો શું છે, જેવી રીતે આજે મિસાઇલો છોડવા માટે એની જગ્યા હોય છે, એવી રીતે આ પાપ સ્થાનકો છે જ્યાંથી પાપ છૂટે છે અને આપણને કબજામાં લઈ લે છે. તો 18 પાપ સ્થાનકમાંથી આપણે પહેલા 5 મહાવ્રત લીધા, બરાબર ને? કયા કયા પાપ સ્થાનકો આપણે જોઈ ગયા? તો પ્રાણાતિપાત, પછી મૂર્છાવાદ, અદ્ધતાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, લોભ, માન, માયા, પછી રાગ, બરાબર છે? અને છેલ્લો દ્વેષ આપણે કઈ રીતે લીધેલો. આપણે દ્વેષ જે પાપ સ્થાનક છે એનું નાનકડું પુનરાવર્તન આજે કરીએ અને ત્યાર પછી કલહ, અભ્યાખાન એ બધા પાપ સ્થાનકો વિશે વિચારણા કરશું. અને ત્યારબાદ છેલ્લે આપણે જે ધ્યાનની પ્રક્રિયા આપણે સમજવાની છે કે જીવનની અંદર દોષો કેવી રીતે દૂર થાય ધ્યાન દ્વારા, એ આપણે જોઈશું. તો ગયે વખતે આપણે દ્વેષ વિશે વાત કરેલી. દ્વેષ એટલે કોઈના પ્રત્યે અણગમો, કોઈના પ્રત્યે તિરસ્કાર, એ બધું દ્વેષ છે. જો રાગ અને દ્વેષમાં આપણે કીધેલું કે બે મુખ્ય ફરક છે કે રાગ, જવ અને જીવ અને જડ બંને ઉપર રાગ હોઈ શકે. પૈસા પર બી રાગ હોઈ શકે, પત્ની ને પુત્ર પરિવાર પર પણ રાગ હોઈ શકે. એ રાગ નું ક્ષેત્ર ઘણું વિશાળ છે. દ્વેષ વસ્તુ પર નથી હોતું, દ્વેષ આપણને વ્યક્તિ પર હોય છે. અને એમાં પણ જે વ્યક્તિ સાથે આપણા સંબંધો છે એ વ્યક્તિ સાથે દ્વેષ થવાનો પૂરેપૂરી સંભાવના છે. એ વખતે મરુભૂતિ ને કમઠની વાત કરેલી. અને એ દ્વેષ
જો આપણે વધારતા જઈએ તો છેલ્લે વેરનું રૂપ ધારણ કરે છે. અને આ વેર અને આ દ્વેષ એ આપણને આર્ત ધ્યાન કરાય, રૌદ્ર ધ્યાન કરાય અને ભવો ભવ આપણને સંસારનું એમાં ભ્રમણ કરાવે છે. એટલે આ દ્વેષ ખરેખર છોડવા જેવો છે. અને એના માટે સૌથી પહેલું તો સામેવાળી વ્યક્તિ જે છે, જેના પર આપણને દ્વેષ છે, એના ગુણો આપણને ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યારે જ્યારે એમના પ્રત્યે અણગમો થાય ત્યારે એના ગુણો જો આપણી નજર સામે રાખીએ તો આપણને એ વ્યક્તિ તરફ અણગમો ઘટતો જાય છે અને આપણો દ્વેષ ઘટતો જાય છે. એટલે આ દ્વેષ આપણે જળમૂળથી આપણામાંથી કાઢવાનો છે. હવે આગળ વધીએ. આગળ કલહ. કલહ એટલે ઝઘડો, કંકાસ, કજિયો. કોઈની સાથે કજિયો કરીએ, કોઈની સાથે કંકાસ કરીએ, કોઈ ઝઘડો કરીએ, કોઈની સાથે જીભાજોડી કરીએ, કોઈની સાથે બોલાબોલી કરીએ, ક્યાં સુધી મારી પર આવી જઈએ. આ બધું શું કહેવાય? આ બધું કલહ કહેવાય. કલહ એટલે ઝઘડો. તો આ કલહનું મુખ્ય કારણ શું? કલહ કેમ થાય? કોઈ વ્યક્તિ ઝઘડો કેમ કરે? તો શાસ્ત્રોમાં કીધું છે કે કલહ કરવાના જે મુખ્ય કારણો છે, સૌથી પહેલો તો ઇન્દિરાબેન એક સ્વભાવ હોય. કેટલી વ્યક્તિનો સ્વભાવ જ એવો હોય કે ઝઘડા કર્યા કરે. સુરેશભાઈ, કેટલી વ્યક્તિનો સ્વભાવ એવો હોય. એક દાખલાથી સમજીએ. એક ભાઈ રસ્તામાં જતા હતા, સામે જ એક વૃદ્ધ વડીલ મળ્યા. એ વૃદ્ધ વડીલને પેલા યુવાન ભાઈને પૂછ્યું કે ભાઈ, તારી ઘડિયાળમાં સમય કેટલો થયો છે? હવે યુવાને પેલા કાકા સામે જોવા લાગ્યો અને યુવાન થોડો વક્ર હતો. કેમ કાકા, ઘડિયાળ નથી રાખતા? તો સમય તો આપ્યો નહીં. દીકરા, ઘડિયાળ તો પછી મારે તો પૂછવાની જરૂર શું પડે કે બજારમાં તો ઘડિયાળ મળે છે, લઈ લેતા તમારો સમય બગાડો. એટલે કવિ હોય કે આપણે કઈ પૂછવા જઈએ તો ઝઘડો કરે, ઊંધા એના અર્થો કાઢે. એટલે કોઈ સ્વભાવગત હોય. તો બીજું કલહનું કારણ શું? કોઈ સ્વભાવનો જ આવું કારણ હોય. તો કેટલીક વ્યક્તિ કેવી હોય? એને અભિમાન હોય, એને અહંકાર હોય. તમે એને કશું કહી ના શકો. કશું કહેવા જાવ તો ભાઈ બધી મને ખબર છે, ભાઈ તું તારું કામ સંભાળ, હું મારું કામ સંભાળીશ. એનું અપમાન કરી કાઢે, એની સાથે ઝઘડો કરે અને અભિમાન અંદર ઝઘડો કરે, અહંકાર. આ તમે આજે જુઓ ક્યાંય પેપરમાં વાંચતા હશો, કુટુંબમાં વાંચતા હશો કે આજે કલહના કારણ અહંકાર મુખ્ય કારણ હોય છે. તમે પરિવારની અંદર કોઈને સલાહ આપો અને પછી એને એ સલાહ ગમે નહીં, કે મને બધી ખબર છે, તું સલાહ આપવાનો કોણ? અને કાયમ માટે ઝઘડો થઈ જાય. તું તો આવું કરતો હતો ને હું તો આવું કરતો હતો. એમ કરતા કરતા બંને વચ્ચે ઝઘડા થાય અને કુટુંબ ને પરિવારના સંબંધો તૂટી જાય. એટલે એક અહંકાર કારણ છે. હવે આગળ વધીએ. ત્રીજું કારણ અદેખાઈ. કોઈને અદેખાઈ એવી હોય, એને અદેખાઈ કારણે એની સાથે ઝઘડા કર્યા કરે, એની સાથે ઈર્ષાને કારણે ઝઘડા કર્યા કરે. એટલે આ કલહના કારણ અદેખાઈ, અહંકાર, સ્વભાવ, પછી સ્વાર્થને કારણે. પોતાનો સ્વાર્થ હોય, એનો સ્વાર્થ તૂટતો હોય એની રીતે ઝઘડા કરે. કોઈ વાર એવું બને કે પેલાને કે ભાઈ તું, એને પદ સારું મળતું હોય એટલે એને ઝઘડો કરે, એને અદેખાઈ હોય. એટલે આ ઝઘડા જે કલહ છે, કલહ શું કરે? જો કલહનો સ્વભાવ જે છે ને, આ સ્વભાવગત હોય. એટલે કલહ વાળાનો વ્યક્તિ શું કરે? એ હંમેશા એના પેલા સામે વાળા વ્યક્તિને કોઈ ભૂલ શોધે અને ઝઘડા કર્યા કરે. આ ઝઘડા રોકવા હોય તો શું? શાસ્ત્રમાં કીધું છે કે આવા બિનજરૂરી ઝઘડા, જેનાથી મનમેલ ના થાય, પરિવારમાં નુકસાન થાય, સમાજમાં નુકસાન થાય, સંઘમાં નુકસાન થાય, આવા ઝઘડા થતા રોકવા માટે, આપણી સાથે કોઈ ઝઘડો કરે તેને રોકવા માટે આપણે શું કરવું જોઈએ, એનો ઉપાય આપણને બતાવે છે. તો સૌથી પહેલા એવું કીધું છે કે કોઈને બિનજરૂરી સલાહ નહીં આપો. ઇન્દિરાબેન,
કોઈને બિનજરૂરી સલાહ ના આપો. બરાબર. આજે બિનજરૂરી સલાહ આપીએ ને એટલે એને સમય ખોટું લાગી જાય કે ભાઈ તું સલાહ આપવાનો મને કોણ, અને ઝઘડો કરે. આપણે એનું સારું ઈચ્છતા હોઈએ પણ એ સારું માને નહીં અને એવું ઈચ્છે કે મને તો બધી ખબર છે, ભાઈ તું મને સલાહ આપવાનો કોણ, અને ઝઘડો થાય, એનું અપમાન થાય સંબંધોથી. એટલે જ્યાં સુધી જરૂરી ના હોય ત્યાં સુધી સલાહ આપવી નહીં. આપણને લાગે કે સામેવાળું પાત્ર આપણી સલાહ સાંભળવા માટે તૈયાર છે એટલે પાત્ર જોઈને સલાહ આપવી, બિનજરૂરી નહીં આપવી. સામેવાળું પાત્ર જો સ્વીકારવા તૈયાર હોય તો જ સલાહ આપવી. સામેવાળું પાત્ર સ્વીકારવા તૈયાર જ ના હોય તો એને સલાહ આપીને શું કરવાનું સુરેશભાઈ? ભાઈ ઝઘડા થાય ને ઝઘડા. કલહનું મુખ્ય કારણ કે સામેવાળું પાત્ર આપણે જોતા નથી અને સલાહ આપવા બેસી જઈએ છીએ. આજે કેટલાય દાખલા એવા છે, આપણે ત્યાં પંચતંત્રમાં એક સુંદર દાખલો આવે છે કે શિયાળાનો વખત હતો અને રાત પડી ગયેલી હતી, તો બધા વાંદરાઓ ભેગા થયા. આગિયા બધા બહુ આગિયા તો ખબર છે ને ઇન્દિરાબેન, એ રાત્રે ચમકે. આગિયા હા 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 હા. એ રાત્રે ચમકે. જી જી હા. ચમકે પ્રકાશ આવે. તો વાંદરા હતા એ આજ્ઞાને જોઈ અને ત્યાં ગરમી લેવા બેઠા. ભાઈ આજ્ઞા તો કોઈ ગરમી આપે નહીં. તો બધા વાંદરા ભેગા થયા, આજ્ઞાની ચારે બાજુ બેસી ગયા અને ગરમી લેતા હતા પણ ગરમી તો આવે નહીં, ઠંડી ધૂસતા તમે આજ્ઞા સામે બેઠા. તો એ ગીધ ઉપર હતું. તો ગીધે જોયું કે આ તો આજ્ઞા છે, આજ્ઞામાં તો કોઈ દિવસ તો ગરમી મળે નહીં, અને આ વાંદરા કેવા છે આજ્ઞાની આગા પાછળ બેઠા છે. એટલે ગીધ એને આપવા માટે નીચે ઉતર્યું. હવે જુઓ, બિનજરૂરી પાત્ર હોય ને, જે પાત્ર યોગ્ય ના હોય એને સલાહ ના આપવી. હવે ગીધ નીચે ઉતર્યું, વાંદરાઓ બેઠેલા. વાંદરાને કીધું કે જો ભાઈ, આ આજ્ઞા કહેવાય, આ કોઈ અગ્નિ નથી કે એમાંથી તમને ગરમી મળે. તમે આખી રાત આવી રીતે બેસો સૂંઠવાઈને મરી જશો, એના કરતા અહીંથી જતા રહો. એનાથી તમને ક્યારેય ગરમી ન મળે. વાંદરા એટલે વાંદરાની જાત. વાંદરા કીધું ભાઈ તું મને સલાહ આપવાનો કોણ, તું મને સલાહ આપવાનો કોણ? એટલે વાંદરાએ કીધું ભાઈ ગીધને કે તું જતો રહે, તારે ઉભા રહેવાની જરૂર નથી. હવે ગીધ ઉપર ગયો, ગીધથી ફરીથી રહેવાયું નહીં. ગીધ ફરીથી નીચે ઉતર્યો અને ફરીથી વાંદરાને કીધું. વાંદરા ચીડે કે ભાઈ તને કીધું ભાઈ તું તારું કામ કર, તો અમને સલાહ આપવાના આવીશ. પણ ગીધ બહુ લાગણી વાળો હતો, ઉપર ગયો અને ત્રીજી વખત રહેવાયું નહીં. અને ત્રીજી વખત નીચે આવ્યો અને વાંદરા ફરી ગયું ભાઈ તમે સમજો, તમે સમજતા કેમ નથી કે આ આજ્ઞા છે, એનાથી ગરમી ન મળે. અને વાંદરાઓનો ગુસ્સો ચડ્યો અને વાંદરાઓએ ગીધને લાફો મારી અને ગીધને ત્યાં બેભાન કરી કાઢ્યું. એટલે કહેવાનો મતલબ એવો કે જ્યાં સુધી યોગ્ય પાત્ર ના હોય ત્યાં સુધી આપણે એને સલાહ આપવી નહીં. અને ચોથી વસ્તુ, બહુ સુંદર વસ્તુ આપણા શાસ્ત્રોને કીધેલી છે કે જ્યારે બી ચર્ચા થતી હોય અને વાદ વિવાદ થતો હોય ત્યારે હંમેશા સામે વાળો જે બોલે છે એની વાતને આદર આપવો, એની વાતને કાપી કાઢવી નહીં. અને સૌથી અગત્યની વસ્તુ, એ જે વાત કહે છે એ કઈ અપેક્ષા એ કહે છે એનો બરાબર વિચાર કરવો. એટલે આપણે ત્યાં કીધું છે કે કોઈ બી વસ્તુ હોય એના અનેક એંગલ હોય, અનેક નય હોય અને અનેકાંતવાદ. અને એ કયા એંગલથી બોલે છે, કઈ દ્રષ્ટિથી બોલે છે, કઈ અપેક્ષાએ બોલે છે, કયા આધારે બોલે છે, એ વસ્તુ જો આપણી નજર સામે આવે ઇન્દિરાબેન, તો ભાઈ એ જે ભાઈ બોલે છે એની સાથે ઝઘડો કરવાનો વખત આવે નહીં. આપણે ત્યાં બહુ સુંદર સાદા સીધા દાખલા આપેલા છે કે ભાઈ પાણીનો ગ્લાસ છે, એમાં અડધો પાણીથી ભરેલો છે, કોઈ કે આ ભરેલો છે, કોઈ કે આ ખાલી છે. તો કઈ અપેક્ષાએ ભરેલો છે કે પાણીની અપેક્ષાએ ભરેલો છે, અને કઈ અપેક્ષાએ ખાલી છે, આખી હવા અંદર નથી, હવાની અપેક્ષા. તો અપેક્ષા આપણી સામે હોય તો બંનેની વાત સાચી છે એવું આપણને નજર સામે સમજાય.
આપણે ત્યાં ગણધરવાદ અદ્ભુત દાખલો છે કે ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને હરાવવા માટે નીકળ્યા છે ઇન્દ્રભૂતિ ગૌતમ, અને ઇન્દ્રભૂતિ ગૌતમને હૃદયથી પૂરી ખાતરી છે કે આટલા બધા વાદો જીતી ગયા છે તો આ મહાવીર તો શું, એ તો મગતરું છે, એને આમ કરીને હરાઈ દઈશ. અને એવા અભિમાનની અંદર ભગવાન પાસે પહોંચે છે, અને ભગવાન એની સાથે વાદ કરવાને બદલે, વિવાદ કરવાને બદલે એના મનમાં જે શંકા છે એ શંકાને વેદના આધારે જ એનું સોલ્યુશન આપે છે. ભગવાન ક્યારેય કહેતા નથી કે વેદમાં ખોટું લખ્યું છે. ભગવાન એવું નથી કીધું કે તું જે વિચારે છે ખોટું છે. ભગવાન એવું કીધું કે તું જો વિચારે છે, તારો જો વેદનો આધાર છે, એને તું આ રીતે સમજ. તું આ રીતે સમજીશ તો તારા મનમાં જે શંકા છે એનું સોલ્યુશન આવી જશે. આમ કરીને ભગવાને ગૌતમ સ્વામી જે વાદ કરવા આવ્યા છે, જેની સાથે કજિયો કરી અને હરાવવા આવ્યા છે, એને જીતી લે છે. એટલે આપણે જ્યારે કોઈની સાથે ચર્ચા થાય ત્યારે કઈ અપેક્ષાએ બોલે છે, કયા એંગલથી બોલે છે, અને એ રીતે સ્વીકારી અને એની વાતને આપણું જે અપેક્ષા છે, આપણો જે એંગલ છે સમજવાની કોશિશ કરીએ તો હંમેશા કલહ ઓછા થાય. કલહ બહુ નુકસાનકારક છે, અને એને આપણે હંમેશા વગર કારણે આપણે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં પડી લઈએ છીએ અને અશુભ કર્મોનો બંધ કરીએ છીએ. એટલે આ કલહ આપણા જીવનમાં ન આવે તો બધા પ્રયત્ન કરવા જોઈએ. ત્યાર પછી 13મું શું છે ઇન્દિરાબેન? 13મું અભ્યાખ્યાન. અભ્યાખ્યાન. અભ્યાખ્યાન, બરાબર ને? હા. અભ્યાખ્યાન એટલે થોડું સમજજો. જો કલહ એટલે કલેશ, કજિયો, બરાબર છે? હા. આપણે ત્યાં 13મું અભ્યાખ્યાન એટલે કોઈની જૂઠું, વિરુદ્ધ ચાડી ચૂકલી. દોષ ના, ચાડી ચુગલી નહીં. હા ચાડી ચુગલી એ પૈસા. જો હા આ વસ્તુ સમજ, આજે તમને સમજાવું છું કે આમાં શું જી શું જી. ફરક છે. હા અભ્યાખ્યાન એટલે કોઈનો દોષ જાહેરમાં બોલવો. હા કોઈનો દોષ જાહેરમાં બોલો એને અભ્યાખ્યાન કહેવામાં આવે. બરાબર છે? અભિ હમ એટલે સામે, ખ્યાન એટલે બોલવું, જૂઠું બોલવું. કોઈનો દોષને જાહેરમાં પ્રગટ કરવો એ અભ્યાખ્યાન. હમ અભ્યાખ્યાન છે ને, સામેવાળી વ્યક્તિને નુકસાન કરવા માટે અભ્યાખ્યાન હોય છે. બરાબર? હમ કોઈ વ્યક્તિનો દોષ, ખોટો દોષ ન હોય એવો દોષને જાહેરમાં બોલવું. આપણે ત્યાં બહુ બહુ સુંદર વાત છે સુદર્શન શેઠની. સુદર્શન શેઠ ખૂબ સ્વરૂપવાન હતા, રાજાને અત્યંત પ્રિય હતા, એક સારા ઉત્તમ શ્રાવક હતા, નગરના શેઠ હતા, યુવાન હતા. અને એ વખતે રાજાને રાણીને એક સુદર્શન શેઠને જોયા. એમનું સ્વરૂપ જોઈને રાણી મોહિત થઈ ગઈ, અને રાણી સુદર્શન શેઠને પોતાના રાણી આવાસમાં આવવા માટે સંદેશો મોકલે. સુદર્શન શેઠ સમજી જાય છે એ હોશિયાર છે, એટલે રાણીને કહે છે કે ભાઈ હું તો નપુંસક છું, મારાથી કામ ચેષ્ટા થાય એવી નથી. એટલે રાણી સહમી જાય છે, પણ માની લે છે કે બરાબર છે. પણ એક વખત બને છે એવું કે સુદર્શન શેઠ પોતાના બાળકો સાથે રસ્તામાં જતા હોય છે, અને રાણી જોઈ જાય છે. રાણી એની વ્યક્તિને પૂછે છે કે આ સુદર્શન શેઠની સાથે બાળકો કોના છે? એટલે પેલી વ્યક્તિ કહે છે કે એમના બાળકો છે. એટલે રાણીને થાય જાય કે આ સુદર્શન શેઠ એ મને મૂર્ખ બનાવી, મને જુઠ્ઠી પાડી, હવે તેનો બદલો લીધા વગર રહું નહીં. એટલે એક વખત એ સુદર્શન શેઠને ત્યાં પત્ર લખીને એને રાણીવાસમાં આવવા માટે હુકમ કરે છે. સુદર્શન શેઠ ચકોર હોય છે, પણ હુકમ છે એટલે જવું પડે છે. જેવા જાય છે એવા એના પર હુમલો કરે છે. સુદર્શન ત્યાંથી ભાગી જાય છે, અને પછી
રાણી રાજાને વાત કરે છે કે તમારા નગર શેઠ તો આવા છે કે મેં બોલાવી તો મારા પર આવી રીતે હુમલો કર્યો, મારી ઇજ્જત લેવાનો પ્રયત્ન કર્યો. આવું જૂઠું આ શું કર્યું? આ અભ્યાખ્યાન. બરાબર, અભ્યાસ. આ અભ્યાખ્યાન છે. સુદર્શન શેઠે કામ કર્યું નથી અને એના પર આરોપ મૂક્યો. રાજાને સુદર્શન શેઠ પર ભરોસો છે કે સુદર્શન શેઠનું ચારિત્ર જાણતા હોય છે, પણ રાણીએ વાત કરી એટલે એની ઉપાય તો કરવો જ પડે. એટલે સુદર્શન શેઠને બોલાવે છે. સુદર્શન શેઠને પૂછે છે કે શું બન્યું તું, મને સાચે સાચું કહી દો. પણ જો સુદર્શન શેઠ છે વિચાર કરે છે કે જો હું કઈક સાચી વાત કરીશ, રાણી વિરુદ્ધ બોલીશ તો રાણીને મૃત્યુદંડની સજા થશે, કે રાજાને મારા પર પૂરો વિશ્વાસ છે. એટલે સુદર્શન શેઠ ત્યાં મૌન ધારણ કરી લે છે. રાજા ઘણું પૂછે છે, સુદર્શન શેઠ એક અક્ષર બોલતા નથી. રાજા કહે ન છૂટકે કે તમને હું ફાંસીની સજા આપું છું, તોય સુદર્શન શેઠ બોલતા નથી. રાજા એને ફાંસીને માચડે લઈ જાય છે. રાણી બધો તાલ જોતી હોય છે. રાણી પીઠનું પાણી હલતું નથી, કારણ કે જો કહેવાય જાય તો એનો બી મૃત્યુદંડ નજીક છે. અને જેવા શેઠને ફાંસીને માછડે ચલાવે છે, ગાડીઓ નાખે છે, સુદર્શન શેઠમાં મનની અંદર કોઈના પ્રત્યે સહેજ બી ક્રોધ નથી, રાણી પ્રત્યે સહેજ બી દ્વેષ નથી. પોતાનો કર્મ નો ઉદય જાણી ખૂબ ક્ષમતાથી, ખૂબ શાંતિથી જગતના બધા જીવોને પોતે માફી માંગતા, માફ કરતા પોતે ત્યાં ધ્યાનમાં ઉભા છે. અને જેવો ગાળીઓ એના ગળામાં પડે છે, ફૂલની માળા થઈ જાય છે. રાજાને આશ્ચર્ય થાય અને રાજા એમને છોડી દે છે. વાત બીતી જાય છે. રાજા સુદર્શન કે રાણીને માફ કરવાનું કહે છે. વાત એ છે કે અભ્યાખ્યાન છે. તાજેતરમાં આવો એક દાખલો, એક પ્રસંગ હમણાં બનેલો. એક શિક્ષકને ત્યાં એમના એક મિત્રનો છોકરો ઘણો હોશિયાર અને શિક્ષક પાસે અમુક વિષય ભણવા આવે. બનેલો પ્રસંગ છે. જુઓ, આ શિક્ષકની બહુ સુંદર છોકરી, આ છોકરો યુવાન ત્યાં ભણવા આવે. કાયમ એ સબ્જેક્ટ ભણે. છોકરો ભણવા ઘણો હોશિયાર હતો. એક વખત એવું બને છે, છોકરો જરા વહેલો આવે છે. શિક્ષક હતા નહીં, છોકરી ઘરમાં એકલી. અને આ છોકરો દરવાજો ખોલે છે ને અંદર જાય છે, તો આ છોકરી એક જે ડ્રાઈવર હતો, ઘરનો ડ્રાઈવર, એની સાથે કડંગી હાલતમાં જોવા મળે છે. છોકરો જોઈને હબકી જાય છે. પેલો ડ્રાઈવર ત્યાંથી ભાગી જાય છે. એટલે આ છોકરો આ છોકરીને લડે છે કે તું આવા કામો કરે છે. છોકરાના મનની અંદર સારા ભાવ છે. છોકરીને ખરાબ માર્ગે ના જાય એના માટે કહે છે કે તું આવા કામો કરે છે, તું સુધરી જા, નહીં તો તારા બાપાને કહી દઈશ. છોકરો આવું કહીને જતો રહે છે. અને આ છોકરી વિચાર કરે છે, ઇન્દિરાબેન, કે જો આ છોકરો મારા બાપાને કહેશે તો મારી આબરૂ જશે. એટલે જેવા બાપા આવે છે, પિતા એના, એટલે છોકરી ટાઈફો રચે છે, રડે છે અને કહે છે કે આ તમારો વિદ્યાર્થી કેવો છે કે તમે નતા અને મારા પર એને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો. મેં મારી જાતને માંડ બચાવી છે. એટલે બીજે દિવસે પેલો છોકરો આવે. છોકરાને કશી ખબર છે નહીં કે શિક્ષક એને મારીને કાઢી મૂકે છે કે ખબરદાર, મારી ઘેર પગ મૂક્યો છે. વાત વીતી જાય છે. ઇન્દિરાબેન, આ બનેલો પ્રસંગ છે. છોકરો ભણવામાં બહુ હોશિયાર છે. છોકરો સહમી જાય છે કે હું કરવા ગયો કંસાને થઈ ગઈ થૂલી. હું છોકરીને સુધારવા ગયો, મારા પર આરોપ મૂકવામાં આવ્યો. શિક્ષકે એના બાપાને આરોપ કર્યો કે આ છોકરો આવું કરે છે. છોકરો કશું બોલ્યો નહીં. છોકરા બાપા કહ્યું મેં કશું કર્યું નથી, પણ તમે એમાં પડતા નહીં. જે બનવાનું બની ગયું છે. અને છોકરો ભણવામાં બહુ હોશિયાર છે.
અને એ ભણીને બીજા ગામમાં ભણીને ડોક્ટર બને છે અને અહીંયા પોતાની મોટી હોસ્પિટલ ચાલુ કરે છે. બનેલો પ્રસંગ છે ઇન્દિરાબેન. જી હા અભ્યા ખાતે જેટલું આળ કરે તો શું દશા થાય છે. તો આ છોકરો મોટી હોસ્પિટલ એ ગામમાં કરે છે અને છોકરાને એક વખત વિચાર આવે છે એ શિક્ષક અને છોકરીનો કે આ લોકો શું કરતા હશે, તો છોકરીને શું થયું હશે. તો એવો વિચાર કરે છે. એના દવાખાનામાં એ સમયે એક બહેન આવે છે. શરીર સાવ કૃશ થઈ ગયેલું છે, માથાના વાળ બધા ધોળા થઈ ગયેલા છે. છોકરો જુએ છે અને જોતા જોતા ખ્યાલ આવી જાય છે કે આ તો એ જ છોકરી છે જે શિક્ષકને ત્યાં હતો અને જેને મને બદનામ કરી. છોકરીને ખબર નથી કે આ છોકરો કોણ છે. એ સ્ત્રી ત્યાં આવે છે, ડોક્ટરને મળે છે અને ડોક્ટર એને પૂછે છે કે તારું નામ આ? છોકરીની હાલત બહુ ખરાબ છે, ખૂબ માંદગી છે, ગરીબી એના ચહેરા પર ઢોકાઈ રહી છે, વસ્ત્રો એવા છે. છોકરાને દુઃખ થાય છે, પૂછે છે કે આ થયું શું તને? ત્યારે છોકરી કહે છે કે મેં તો જૂઠી ફરિયાદ કરી અને બીજે દિવસે હું ડ્રાઈવર સાથે ભાગી ગઈ. પછી મારા બાપાને ખ્યાલ આવ્યો કે હું જુઠ્ઠું બોલી હતી, પણ ડ્રાઈવર બહુ ખરાબ નીકળ્યો, એ નપાવટ નીકળ્યો, એ દારૂડિયો હતો, મને બહુ મારતો હતો અને મારું જીવન એને બેહાલ કરી નાખ્યું. મારા બાપુજી આઘાતની અંદર મૃત્યુ પામ્યા અને એ મારો વર છે એને મને કાઢી મૂકી અને આજે હું એકલી રહું છું. મને ખાવાના મુશ્કેલી છે. આ અભ્યાખાનનું પાપ ક્યાં સુધી લઈ જાય છે. એટલે આવો કોઈના પર જુઠ્ઠો આરોપ મૂકી અને એનું જીવન બગાડવું એ ખરેખર મહા અપરાધ છે. આ માત્ર ઈર્ષાથી, અદેખાઈને કારણે, પોતાની જાતને બચાવવાને કારણે આ બધા થતું હોય છે. કોઈને પોતે બીજાને નીચો પાડીને ઊંચા થવું હોય છે. આપણે ત્યાં બહુ સુંદર કથાનક છે. અકબર બિરબલ ની વાત છે. આ અકબરની મહાસભા ભરાઈ છે. અકબર બહુ બુદ્ધિશાળી છે, બધાને ચેક કરતો હોય છે કે ભાઈ પોતાની રાજસભાની અંદર જે બધા બેઠા છે એ બધા કેવા હોશિયાર છે કે શું છે. એક વખત અકબરે ત્યાં આગળ એક લાકડી લાવીને મૂકી અને કીધું બધા સભાજનોને કે આ જે લાકડી છે એને અડક્યા વગર, એને કાપ્યા વગર એને તમે નાની કરી આપો. શું કીધું મીરાબેન? લાકડી નાની, લાકડીને અડક્યા વગર, એને કાપ્યા વગર તમે નાની કરી આપો. સભાજનો બધા સ્તબ્ધ થઈ ગયા. લાકડીને અડક્યા વગર, એને કાપ્યા વગર નાની કેવી રીતે થાય? બહુ વિચાર કર્યો, કોઈને રસ્તો મળ્યો નહીં. ત્યાં બિરબલ હતો, બિરબલ જોયા કરતો હતો. કોઈનાથી ના થયું એટલે અકબરે બિરબલને પૂછ્યું, આ વાર્તા કથાના આ રીતના જ હોય છે આપણને સમજાવવા માટેના. બિરબલ, તને તો આવડતું જ હશે ને, કે છે તું તારી જાતનો હોશિયાર માને છે તો તું કરીને બતાય. બરાબર છે. બિરબલ ઉભો થયો અને એક માણસે કીધું કે એનાથી તું મોટી લાકડી લઈ આય, લાંબી લાકડી. પેલું જે લાકડી હતી એનાથી લાંબી લાકડી લઈ આવ્યો અને લાંબી લાકડી સાથે મૂકી અને પછી બધાને પૂછ્યું કે આ લાકડી કેવી છે. પેલી જે લાકડી જૂની હતી એને પૂછ્યા લાકડી કેવી છે, તો બધાએ શું કીધું? આ લાકડી નાની છે અને નવી લાકડી મોટી છે. બરાબર. જો એનો બહુ સુંદર ગુડાર્થ છે. સમજો કે કોઈની લાકડીને નાની કરવા માટે આપણે એને કાપવાની જરૂર નથી ઇન્દિરાબેન, પણ આપણી લાકડી મોટી કરવાની જરૂર છે.
છે, બરાબર છે. હમ. બરાબર. આપણા જીવનમાં જો આપણે આગળ આવવું હોય તો બીજાને નિંદા કરવાને બદલે, એના દોષોને જાહેર કરવાને બદલે, આપણા જે દોષો છે એને દૂર કરવાના, આપણા જે ગુણો છે, આપણી ટેલેન્ટ છે, આપણી પુરુષાર્થ છે, એને વધારે ઉપર લઈ જવાનું. આ અભ્યાખાનમાંથી આપણે શીખવાનું છે. બરોબર બરાબર. ઇન્દિરાબેન? હાજી, હા. હવે હા, કેટલા વાગ્યા? હજુ વાત છે. ઓકે. પૈશુન્ય. હવે હમ. 14મું શું છે? પૈશું. પૈશુન્ય. જો આપણે સમજીએ, જો અભ્યાખાન એટલે કોઈના પર જૂઠો આરોપ મૂકવો. આટલી વસ્તુ યાદ રાખવી. જી. અભ્યાખ્યાન એટલે કોઈના પર કોઈ જૂઠો આરોપ મૂકવો. જૂઠું આડું. અને પૈશુન્ય એટલે ચાડી ચુગલી. ચાડી ચૂકલી. હા. ચુગલી એટલે પૈશુન્ય કે કોઈનું જૂઠું મોઠું એની પીઠ પાછળ બોલવાનું. ચાડી હા. ચુગલી એટલે શું? કોઈની પીઠ જાહેરમાં પાછળ ખરાબ બોલીએ એ ચાડી ચુગલી. બરાબર ને? પીઠ પાછળ બોલી. હા. પીઠ પાછળ એટલે આ વસ્તુ ખ્યાલ રાખવાની. આ પાપશાળાનો પૂરો અર્થ આ છે. પૈશુન્યનો પૂરો એક્ઝેક્ટ અર્થ આ છે, કોઈની પીઠ પાછળ સાચું ખોટું બોલવું. એટલે એને હા. પીઠ પાછળ બદનામ કરો. બરાબર? હમ. હવે તમે જુઓ, આ છે ને, આ સ્વભાવગત મનોવૃત્તિ છે. હમ. અને સૌથી વધારે વાત એ છે કે આ જે ભારતીયો છે ને, આપણે ઇન્ડિયન લોકોમાં આ બહુ જ હોય છે. હમ. સૌથી વધારે આપણી આ ખરાબ આદતો છે. જી. તમે એક સાદું દાખલો, બે સાસુ ને બે વહુઓ હોય, એકબીજાને પરિચિત હોય તો શું હમ. હોય? શું જો એક સાસુ ને એક વહુ મળે ને, બીજી વહુ, એક હમ. સાસુ બીજા ઘરની વહુ મળે તો કોની નિંદા થાય? બે ભેગા મળીને સાસુની નિંદા કરે. બરાબર? બીજાના વહુની નિંદા કરે. બરાબર? ચારી ચુગલી કરે. અચ્છા, બે વહુઓ ભેગી થાય તો કોની નિંદા કરે? સાસુ. ચારી ચુગલી. બંને સાસુની ચારી કરે ને. બિલકુલ મોટા ભાગે એમ કોક જ કુટુંબ એવો હશે, પરિવાર હશે, જાગૃત હશે કે આવું ન થાય. બરાબર? ને બે સાસુઓ મળે તો શું થાય? બે વહુઓની નિંદા થાય, બે વહુની ચાડી ચુગડી થાય. એટલે આપણે ત્યાં ચાડી ચુગડી નામનું પાપ આપણા એવું કહીને લોહીમાં વસી ગયેલું છે. અને આપણને ખ્યાલ આવતો નથી કે આ પાપ કેટલું નુકસાનકારક છે. ને એક સુંદર દાખલો છે. દાખલાથી સમજીએ કે અમેરિકાની અંદર કરચલાનું પ્રદર્શન હતું. ત્યાં કરચલાનું પ્રદર્શન હતું. દેશ દેશના લોકો કરચલા લઈને આવેલા અને કરચલાઓને રાખેલા મોટા બોક્સમાં રાખે ને બોક્સ ઉપરથી ઢાંકી રાખેલું. જે કઈ કરચલા જોવા આવે, ઢાંકણું ખોલે ને બતાવે. એમ કરતા 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 એ એક ભારતના ભાઈ કરચલા લઈને આવેલા અને એનું ઢાંકણું ખુલ્લું હતું. તો પેલા અમેરિકન વાળાને આશ્ચર્ય થયું, બધા જોવા વાળાને, ભાઈ તમે આ બધા કરચલા રાખ્યા છે તો ઢાંકણું કેમ ખુલ્લું રાખ્યું છે? તો પેલા ભાઈએ કીધું, તમને ખબર નથી, આ ભારતના કરચલા છે. એની એક ખાસિયત છે કે એ કરચલું જો ઉપર આવવાની કોશિશ કરે તો બીજું એને નીચે ખેંચી લે શકે છે. એટલે કે કોઈ કરચલાને બહાર નહીં આવવા દે. ખરેખર આપણે ન કહેવાય પણ આપણી એક આદત છે, આદત છે. મારે પોતાનો અનુભવ છે. હું લિબિયામાં હતો ત્યારે ઘણા બધા ઇન્ડિયનો જોડે કામ કરે. તો ઇન્ડિયનો ખરાબ આદત, આ જ આદત, જે ઇન્ડિયન ના હોય ને એની વિરુદ્ધ બોલે. ધારો કે અમે શિફ્ટમાં કામ કરીએ, રાત્રે જે દિવસે ઇન્ડિયન ના હોય તો પેલા બીજા ઇન્ડિયનો જે ઇન્ડિયન ના હોય એની વિરુદ્ધ બોલ્યા કરે. એટલે હું આ પદ્ધતિ આ ચાલ્યા કરે. બીજા લિબિયનો બધું સાંભળે, જુએ, એ વિચાર કરે કે આ લોકો કેવા છે કે દિવસે જ્યારે પેલો હોય ત્યારે વખાણ કરે, ના હોય ત્યારે નિંદા કરે. તો એક વખત મારે છે ને એક બ્રિટિશર, એનો અમારો જે બોસ હતા, કમિશનિંગ ઇન્ચાર્જ હતા, એને મળવાનું. મીટિંગમાં અમે બેઠા હતા તો વાતમાંથી વાત નીકળી ત્યારે મને બ્રિટિશરે કીધું કે આ સંસ્કૃતિની વાત નીકળી કે જુઓ કે
તમારી ને મારી સંસ્કૃતિમાં આવો ફરક છે કે તમે ઇન્ડિયનો છે ને, જયારે ગેરહાજરી હોય ને ત્યારે બધા ઇન્ડિયનની નિંદા કરો છો. એ બ્રિટિશરે મને કીધું. એ લોકોનું કેટલું ધ્યાન છે જુઓ, કે તમે બીજા ઇન્ડિયનો મારી પાસે ના હોય ત્યારે કે આવો છે તેવો છે કરતા આવ્યો, અને જ્યારે અમે કોઈ બી બ્રિટિશર હોય ને એની ક્યારે એની ગેરહાજરી નિંદા નહીં કરવી. અમારે કહેવું હશે તો એને મોઢે કહીશું કે તું આ બરાબર કરતો નથી, પણ જો એની ગેરહાજરી કોઈ અમારે ઇન્ડિયન કહેવા આવે ને તો અમે ના પાડી દઈએ કે ભાઈ આ માણસ આટલો હોશિયાર છે, એને આટલું સારું કામ કરે છે, આટલી પોઝિશનમાં અહીંયા આવ્યો છે, એટલે પેલો ઇન્ડિયન એની વિરુદ્ધ બોલતો બંધ થઈ જાય. એટલે કહેવાનો મતલબ શું કે પોતાના દેશના લોકોને કેવી રીતે સંરક્ષણ આપે છે, ટકાઈ રાખે છે. અને આપણે શું કરીએ છીએ? આપણા દેશના લોકોને નીચે પાડીએ છીએ. આપણે જોઈ રહ્યા છે કે આ દેશમાં શું બની રહ્યું છે. એટલે આ પૈશુન્ય આપણા સમાજને, આપણા પરિવારને, આપણા કુટુંબને તોડી પાડવાનું એક મોટું દૂષણ છે. બરાબર છે? આ પૈશુન્ય. બરાબર. જી હવે આગળ શું છે? 15 રતિ અરતી. આજે 8 વાગ્યા ને, બે થોડું રતો અરતી વિશે સામાન્ય લઈ લઈશું ને, તો આપણે ધ્યાન લઈ લઈએ, પછી રતિ અરતી આવતી રીતે લઈશું. બરાબર. તો આજે આપણે ધ્યાનની પ્રક્રિયા સમજવી છે. જો આપણા સંસ્કારો વડે, કુસંસ્કારો, પૂર્વભાવના કેટલા દોષો આપણે જોડે લઈને આવેલા છે. ક્રોધ, માન, માયા, લોભ, રતિ અરતિ આ બધા દોષો છે. પૈશુન્ય આ બધા દોષો છે. તો આ દોષોને આપણે કાઢવા છે. તો કાઢવા માટે એક તો વ્યવહારિક ઉપાયો છે, સાથે સાથે સંસ્કારો અંદરથી એનો નાશ થાય, અંદરથી આપણી વાસનાઓ દૂર થાય, એના માટે ધ્યાનના પ્રયોગો છે. આ ધ્યાનના પ્રયોગો આપણે રોજ કરીએ તો રોજે રોજ એનાથી આપણે આપણા આત્માનું આપણા સાથે સંધાન થાય, આપણે મલિનતાને દૂર કરી શકીએ. અને મલિનતા દૂર થઈ જાય, આપણે ક્રોધ, માન, માયા એ બધા સંસ્કારો દૂર થાય, તો સ્વાભાવિક રીતે, સહજ રીતે આપણે આ કસાયથી દૂર રહીએ. એટલે આ ધ્યાનની પ્રક્રિયા દ્વારા આપણે આપણી જે આત્મામાં રહેલા દોષોને દૂર કરવાના છે. તો ધ્યાનની પ્રક્રિયાના આપણે કંઈક વાત કરેલી 4 સ્ટેજ છે, આપણે સમજી લઈએ. સૌથી પહેલું સ્ટેજ કે આપણે શરીરને સ્થિર કરવાનું, વચનથી મૌન રહેવાનું અને ધ્યાનને સ્થિર કરવાનું. બરાબર. ધ્યાનને સ્થિર કર્યા પછી આપણે જે ધ્યાન ધરવાનું છે એના માટે ભગવાનની કૃપા, ગુરુની કૃપા આપણા માટે, એના માટે એનું મનથી ચિંતન કરવાનું, જાપ કરવાનું. અને એના પછી આપણું ધ્યાન આપણા શ્વાસ ઉપર રાખી અને આપણે ધીરે ધીરે ધ્યાનમાં જવાનું. અને એ શ્વાસની પ્રક્રિયા દ્વારા આપણે આપણા જે દોષો છે એને દૂર કરવાના. અને આ ત્રીજું સ્ટેજ. અને દોષો દૂર કરવાના. અને છેલ્લું સ્ટેજ, દોષો દૂર કરીને સમાધિમાં જતા રહે. બરાબર. આ 4 સ્ટેજ ઇન્દિરાબેન, ધ્યાનના 4 સ્ટેજ. સૌથી પહેલા શરીર, મનને સ્થિર કરવાનું. એટલે મનને સ્થિર કરવા માટે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવાની. બીજા સ્ટેજની અંદર ભગવાનની કૃપા મેળવવાની, એનો જપ કરવાનો, અજપાજાપ કરવાનું. અને ત્રીજું સ્ટેજ આપણા જે દોષો છે એને દૂર કરવા માટે શ્વાસની પ્રક્રિયા દ્વારા દૂર કરવાના. અને ચોથું સ્ટેજ ધીરે ધીરે આત્મા આપણી અંદર જઈ સમાધિમાં જતા રહ્યો. બરાબર. 4 સ્ટેજ યાદ રહી ગયા. હવે આપણે આજે ધ્યાન કરીએ છીએ. જો મૂળ પ્રક્રિયા 30 મિનિટની છે. બરાબર છે. સૌથી પહેલું સ્ટેજ 30 મિનિટ. પહેલું સ્ટેજ, પહેલા સ્ટેજમાં શ્વાસની પ્રક્રિયા 10 મિનિટ, બીજું સ્ટેજ 10 મિનિટ, ત્રીજું સ્ટેજ પહેલું સ્ટેજ 5 મિનિટ, બીજું સ્ટેજ બી 5 મિનિટ, ત્રીજું સ્ટેજ 10 મિનિટ અને ચોથું સ્ટેજ 10 મિનિટ. ટોટલ 30 મિનિટ. બરાબર છે. પણ આજે આપણે 30 મિનિટ લઈશું નહીં, આપણે એને દરેક 2 મિનિટ લઈશું કે જેથી આપણે 10 મિનિટ પતાવી શકીએ. બરાબર છે.
જી હા, અને આપણે જ્યારે કરવા બેસીએ ત્યારે આ સમય યાદ રાખો, એલાર્મ યાદ રાખવાનું, નહીં તો મનની ગણતરી દ્વારા સમય નક્કી કરો. બરાબર? ઓકે, તો આપણે સ્થિર છે, ટટ્ટાર બેઠા છે, આપણે આપણું શરીર સ્થિર, આપણે જ્યાં પગ છે પગ બિલકુલ આપણે સ્થિર જમીન પર છે, આપણા હાથ પગ ઉપર છે, આપણા હાથ સ્થિર છે, મેરુદંડ સ્થિર છે, આપણું ડોકું સ્થિર છે, આપણી આંખો બંધ છે, અને આપણે આપણું શરીર સ્થિર છે એ આપણે આપણું શરીર જોઈ રહ્યા છે. આપણું શરીર બિલકુલ સ્થિર, બિલકુલ સ્થિર, બિલકુલ સ્થિર. આપણું હોઠ બંધ છે, આપણે કશું બોલવાનું છે નહીં, હોઠ હવે ખોલવાના નથી. હોઠ એવી રીતે પીડવાના કે દાંત ભીંસાય નહીં, ખાલી હોઠ પીડવાના છે, દાંત ઉપર વજન ન આવવા દેવાનું, અને આપણી નજર બંધ છે અથવા તો નાસિકા છે એના ટોચ ઉપર છે. એમાંથી કોઈ બી પદ્ધતિ આપણને જે અનુકૂળ હોય એ આપણે રાખવાની છે. તો આપણી આંખો બંધ છે. હવે આપણે મૌન છીએ, અને આપણે મનને સ્થિર કરવા માટે આપણે શ્વાસ લઈ રહ્યા છે, દીર્ઘ શ્વાસ લઈ રહ્યા છે. શ્વાસ અંદર લઈએ છે અને પછી શ્વાસ ખૂબ ઊંડો શ્વાસ લઈએ છે. એ શ્વાસ આપણે છોડીએ છીએ. શ્વાસ અંદર જાય છે ત્યારે આપણી શ્વાસ ઉપર નજર છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે, નસકોરા દ્વારા શ્વાસ અંદર જઈ રહ્યો છે. ધીમે ધીમે છે ફેફસા છે, પેટના ભાગ છે ત્યાં સુધી શ્વાસ ભરાઈ રહ્યો છે. ધીમે ધીમે છાતીમાં શ્વાસ ભરાય છે, છાતી આપણી શ્વાસથી ફૂલી રહી છે, અને ધીરે ધીરે છાતી ભરાઈ રહી છે, અને શ્વાસ આખા અંદર દીધો શ્વાસ આપણા ફેફસામાં ભરાઈ ગયો છે. ત્યાં આપણે સ્થિર થઈએ છીએ અને ધીરે રહીને આપણો શ્વાસ છોડી રહ્યા છે. આખી પ્રક્રિયા ફરીથી કરીએ છીએ. આપણે 12 વખત આ પ્રક્રિયા કરશું. આ પ્રક્રિયા અંદર આપણે આપણો શ્વાસ અંદર જઈ રહ્યો છે, ફેફસામાં ભરી રહ્યો છે, અને પછી એ ફેફસામાંથી શ્વાસ નીકળી ગયો છે. આપણી નજર જે શ્વાસ જે અંદર જઈ રહી છે માત્ર એના પર આપણી નજર છે, બીજે કશે આપણી નજર છે નહીં. હવે એ પહેલું સ્ટેજ પૂરું થાય છે. પહેલા સ્ટેજની અંદર આપણે આપણું ધ્યાન સ્થિર થઈ ગયું છે, મન ક્યાંય ભટકતું નથી. મન આપણું ફક્ત ખાલી આપણું ધ્યાન શ્વાસ ઉપર છે, અને આપણે અહીંયા સ્થિર થયા છે. હવે આપણે
પ્રભુ કૃપા લેવા માટે અજપા જાપ 24 વાર કરશું, 12 વાર બી કરી શકીએ છીએ. એની અંદર અજપા જાપની અંદર તિથ્ય આરામે પશ્યંતુ, લોગસની અંદર ઇન્દિરાબેન આપણું સૂત્ર છે 24 જીન દ્વારા તિથ્ય આરામે પશ્યંતુ, તીર્થંકર ભગવાનની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાવ. તીર્થંકર ભગવંતો આપણા પર પ્રસન્ન થયા છે એવી સુંદર ભાવના આ જાપ દ્વારા આપણે ભાવવાની છે. તીર્થંકર ભગવંતો આપણા પર કરુણા વરસાઈ રહ્યા છે એ કલ્પના કરવાની છે. ને દ્વારા આપણે 12 વખત અત્યારે જાપ કરશું. મનની અંદર જાપ કરવાનો છે 12 વખત. તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ. તમે તો મનમાં બોલજો, હું જોરથી બોલું છું. તીર્થયરામે પશ્યંતુ, 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 તીર્થયરામે પશ્યંતુ. આવું આપણે 5 મિનિટ ભગવાનની કૃપા આપણા પર ઉતરી રહી છે. ભગવાનનો કરુણા ભાવ આત્માના પ્રદેશે પ્રદેશમાં વહી રહ્યો છે એવી સુંદર કલ્પના કરવાની છે. હવે પછી ત્રીજું સ્ટેજ, ઇન્દિરાબેન, સુરેશભાઈ, થર્ડ સ્ટેજ. થર્ડ સ્ટેજની અંદર આપણે આપણા દોષોનો દૂર કરવાના છે. તો આજે આપણે ક્રોધ નામના દોષની વાત કરશું, બરાબર છે? તો એ દોષને કેવી રીતે દૂર કરવાનો, તો આપણે આ રીતે દૂર કરવાનો છે. સૌથી પહેલા તો ક્રોધ એ આગ છે અને આપણા આત્માને બાળી રહી છે. ક્રોધ આપણા આત્માને નુકસાન કરી રહ્યું છે. એ કાળો ક્રોધ આપણા આત્મા પર લપાઈ ગયો છે એ કલ્પના કરવાની છે અને એને આપણે દૂર કરીએ છીએ. આવું વિઝ્યુલાઇઝ આપણે કરવાનું છે. શ્વાસ દ્વારા કરવાનું છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે ક્ષમાભાવ અંદર જઈ રહ્યો છે અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે આપણો ક્રોધ બહાર નીકળી રહ્યો છે. બરાબર ઇન્દિરાબેન, સુરેશભાઈ? જી જી જી. હા, તો આ હવે આપણે અત્યારે 12 વખત કરશું. જો કેટલી વખત કરવાનું છે? 10 મિનિટ કરવાનું છે, સમજો. બરાબર છે? તમારે નંબર ગણવા હોય તો તમે 12 ગણતા કેટલો વખત થાય છે એ એક વખત નંબર ગણીને પછી તમે નંબર ગણો તો ઘડિયાળની જરૂર નહીં પડે. બરાબર છે? તમે શ્વાસ લીધો, શ્વાસ મૂક્યો, એક શ્વાસોશ્વાસ, શ્વાસ લીધો, શ્વાસ મૂક્યો, બીજો શ્વાસોશ્વાસ. એવી રીતે આપણે આજે 12 શ્વાસોશ્વાસથી કરશું. બરાબર છે? પછી એનો સમય વધારતા જવાનું. તમારે 48 વખત કરો, 96 વખત કરો, એટલે ઓટોમેટિક 5 મિનિટ કે 10 મિનિટ તમારી આવી જશે. બરોબર છે? તો હવે આપણે શ્વાસોશ્વાસ વડે ક્રોધ જે આપણા આત્મા પર સંસ્કાર રૂપે જામી ગયેલો છે એને આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા આપણે બહાર કાઢશું. જ્યારે શ્વાસ લઈએ ત્યારે સૌથી પહેલા આપણે શ્વાસ કાઢીએ છીએ. સૌથી પહેલા શ્વાસ કાઢવાનો. જ્યારે શ્વાસ કાઢીએ ત્યારે આપણો બધો ક્રોધ નીકળી રહ્યો છે. ક્રોધ આપણામાંથી નીકળી રહ્યો છે એવું શ્વાસ નીકળે છે એની સાથે ક્રોધ નીકળી રહ્યો છે એવું આપણે મનની અંદર ચિંતન કરવાનું. બરોબર? અને શ્વાસ અંદર લઈએ ત્યારે ક્ષમા ભાવ, ઉપસમ ભાવ અંદર દાખલ થઈ રહ્યો છે. બરાબર?
આપણા પ્રદેશે, આત્માના પ્રદેશમાંથી ક્રોધ નીકળી રહ્યો છે. હું ક્ષમાવાન થઈ રહ્યો છું, ખૂબ શાંત થઈ રહ્યો છું. ક્રોધ નીકળી રહ્યો છે, હું શાંત થઈ રહ્યો છું. આત્માના પ્રદેશમાંથી ક્રોધ નીકળી રહ્યો છે, શાંત થઈ રહ્યો છું. ખૂબ શાંત થઈ રહ્યો છું. ક્રોધ છે જ નહીં, હું શાંત થઈ રહ્યો છું. આવું ચિંતન આપણે શ્વાસ લેતા મુકતા કરવાનું છે. આવું 10 મિનિટ કરવાનું છે. અને છેલ્લે હવે આપણે આપણી નજર ફક્ત ખાલી આપણા શ્વાસ ઉપર છે અને આપણે ચોથા સ્ટેજમાં પ્રવેશ કરી રહ્યા છે. ચોથું સ્ટેજ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એને સમજવાનો પ્રયત્ન કરશું. આપણું સૌથી પહેલા નજર આપણા શ્વાસ ઉપર છે. આપણે ફક્ત ખાલી આપણો શ્વાસ અંદર જાય છે અને બહાર નીકળે છે, એ નાકને 2 નસકોરી છે એના ટોચ ઉપર આપણું ધ્યાન છે. ફક્ત ખાલી એમાં આપણે જોઈ રહ્યા છે કે આપણું શ્વાસ લઈએ છીએ ત્યારે હવા અંદર જઈ રહી છે અને ત્યાંથી હવા બહાર નીકળી રહી છે. એમ કરતા 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 આપણે અંદર જવાનું છે. અંદર જતા 1 બોલીએ ત્યારે અંદર, 2 બોલીએ ત્યારે વધારે અંદર, 3 બોલીએ ત્યારે એનાથી વધારે અંદર, 4 બોલીએ ત્યારે એનાથી વધારે અંદર. એમ કરતા 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 10 સુધી બોલવાનું છે. એ કે આપણો શ્વાસોશ્વાસ બિલકુલ નોર્મલ રહેવો જોઈએ. શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે શાંત પ્રક્રિયા છે, મંદ શ્વાસોની પ્રક્રિયા છે, એમાં કોઈ ફરક પડવો ન જોઈએ. એમ કરતા 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 10 બોલીએ ત્યારે આપણે છેક અંદર, આપણી અંદર, આપણે આત્માની સાથે આપણે ત્યાં સમાધિની અંદર આપણું ધ્યાન બેસી ગયું છે. આપણું ધ્યાન ત્યાં રહેવાનું છે અને આપણે ત્યાં ધ્યાનનો, શાંતનો, સમાધિનો એક સુંદર અનુભવ કરી રહ્યા છે. આપણે બિલકુલ શાંત અને સમાધિમાં જઈ રહ્યા છે. આવું 10 મિનિટ રહેવાનું છે. આ સમાધિનો સૌથી શ્રેષ્ઠ પ્રયોગ છે ઇન્દિરાબેન, એ આપણે કાયમ કરશું તો આપણા આત્માને જે સમાધિનો જે આનંદ છે, આત્માનો જે આનંદ છે, આત્માની જે પ્રસન્નતા છે, એનો આપણને અનુભવ થશે. બરોબર છે? આ ચોથો સ્ટેજ ફરીથી આપણા શ્વાસ, આપણે શ્વાસોશ્વાસ જે લેતા હોય છે એ જ લેવાનો છે. શ્વાસોશ્વાસ લેવા મૂકવાને પર ધ્યાન નથી મૂકવાનું. જે હવા અંદર જાય છે અને હવા બહાર નીકળે છે એના પર ફક્ત ધ્યાન આપવાનું છે. શ્વાસ તો આપણે નોર્મલ લઈ રહ્યા છે. બરાબર છે ઇન્દિરાબેન? સુરેશભાઈ, ખ્યાલ આવી ગયો? જી જી જી, હા. હા, ઓકે. આપણું ધ્યાન, આપણું હવા, આપણા જે નસકોરામાં અથડાય છે, અંદર રહી જાય છે, ત્યાં નસકોરા જે છે, 2 નોસ્ટ્રીલ છે, એના પર આપણું ધ્યાન છે. આપણું ધ્યાન ફક્ત ખાલી નોસ્ટ્રીલ પર છે. હવા અંદર જઈ રહી છે, ગરમ હવા બહાર નીકળી રહી છે, ઠંડી હવા જઈ રહી છે, ગરમ હવા બહાર નીકળી રહી છે. હવે આપણે અંદર જવાનું છે. આપણો ચૈતન્ય તત્વ જે શરીરના પ્રદેશમાં ફેલાયેલું છે, આત્મતત્વ પાસે આપણે પહોંચવાનું છે. ત્યાં આપણે સ્થિર થવાનું છે અને એની પ્રસન્નતાનો આનંદ મેળવવાનો છે. આપણે હવે અંદર જઈ રહ્યા છે. 1 અંદર, 2 વધુ અંદર, 3 એનાથી અંદર, 4 એનાથી અંદર, 5 એનાથી અંદર, 6 એનાથી અંદર. 6 પર ધ્યાન છે, ખૂબ અંદર છે આપણે. 7 એનાથી અંદર,
8 એનાથી અંદર, 9 બિલકુલ અંદર અને 10 વાહ છેક અંદર, છેક અંદર. આપણું ધ્યાન છેક અંદર આત્માને સ્પર્શી ગયું છે. આપણે આત્માને સાથે આપણો મેળાપ થઈ ગયો છે અને આપણે સમાધિ અવસ્થામાં પહોંચી ગયા છે. ખૂબ પ્રસન્નતા અનુભવ રહ્યા છે અને આપણે ત્યાં 10 મિનિટ રોકાવાનું છે. આજે આપણે 1 જ મિનિટ રોકાઈશું, 2 મિનિટ રોકાઈશું. આપણે બધા સમાધિમાંથી બહાર આવી જઈએ. ઇન્દિરાબેન, સુરેશભાઈ, કેવો અનુભવ છે? સારું લાગે છે. ખૂબ સારું લાગે. આપણે એનું એક લખાણ તૈયાર કરશું અને એક આપણે એમાં મૂકીશું. એમાં હવે છે ને, જ્યારે આપણે અંદર જઈએ ને એ પહેલા આપણે કલ્પના કરવાની છે કે આપણો આત્મ તત્વ કેવું છે. તો ચંદ્ર જેવું નિર્મળ છે. જુઓ, આત્મ શુદ્ધ થઈ ગયો છે. આપણે જે પ્રક્રિયા કરી ક્રોધ કાઢવાની, એ રીતે બધા અશુભ ભાવ કાઢવાની પ્રક્રિયા કરી એટલે શું થયું? આત્મા આપણો શુદ્ધ થઈ, શુદ્ધ થયો ને. એ શુદ્ધ તો કેવું છે એનું આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. શુદ્ધ તત્વ કેવું હોય? સિદ્ધ ભગવાન શુદ્ધ તત્વ કેવું હોય? સિદ્ધ ભગવાન જે છે એમનો આત્મા કેવો છે? અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્ર. બરાબર છે. એ શુદ્ધ ખરો, હા, સંપૂર્ણ શુદ્ધ સિદ્ધ નો આત્મા. બરાબર, કોઈ દોષ નહીં ને, કોઈ બંધન નહીં સિદ્ધના આત્માને. બરાબર, હા. એ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ લોકસમાં બતાવ્યું છે. કેવો છે સિદ્ધ ભગવાન? ચંદેસુ નિમલયરા. કેવા? સૂર્યથી પણ અધિક નિર્મળ. ચંદ્રથી બી આપણે આત્માનું સ્વરૂપ જો ઇન્દિરાબેન, એનું ગુઢાર્થ આ છે, તમને સમજાવો કે હવે આપણે આત્માનું જે સ્વરૂપ છે કેવું છે? ચંદ્રથી બી નિર્મળ. એટલે આપણે જોવાનું કે આપણો આત્મા કેવો છે? ચંદ્ર કેવો? પૂનમનો ચંદ્ર એકદમ નિર્મળ ચંદ્ર કેવો હોય છે? એકદમ તેજસ્વી, નિર્મળ તેજસ્વી આપણા આત્માનું સ્વરૂપનું આપણે ચિંતન કરવાનું. ખ્યાલ આવ્યો? જી જી. હવે બીજું કેવો છે? સૂર્યથી તેજસ્વી. જો આ બધી છે ને સૂત્રોના બહુ ગુઢાર્થ છે. અનફોર્ચ્યુનેટલી આપણને કોઈ આ રીતે કહેવામાં આવતું નથી. હવે સૂર્યથી બી તેજસ્વી છે. એટલે આપણે જે ચંદ્રના નિર્મળ તેજની કલ્પના કરી એ તેજ કેવું છે? તેજ તો નિર્મળ છે, પણ તેજસ્વીતા કેવી છે? આખા વિશ્વને છે. એટલે આત્મા જે તત્વ છે એ ચંદ્ર જેવું નિર્મળ છે. એનું તેજ આખા વિશ્વના સગળ બધા પદાર્થોને પ્રકાશ કરી દે એવું છે. બરાબર, કેવું છે? સાગર વર ગંભીરા. આત્મ કેવું છે? સાગર જેવું ગંભીર. સાગર આખો ભરેલો છે. જો અદભુત કલ્પના છે. સૂર્ય જેવું તેજસ્વી, ખૂબ ગંભીર, ખૂબ અંદર, ખૂબ અંદર, ખૂબ અંદર. એટલું સાગર જેવું ગંભીર છે. એટલું સાગર, ફક્ત એ જોઈને આપણે આનંદ માની રહ્યા છે. બસ એ આનંદ જે છે એ આપણી અનુભૂતિ છે. બરોબર? ઇન્દિરાબેન, કાયમ આવું કેટલી મિનિટ કરવાનું? રોજ આપણે સામાયિકમાં બેસીને આપણે આ કરી શકીએ. બરોબર છે? સામાયિક લેવાનું. સામાયિક લીધા પછી
હમ પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય યશોદ મહારાજ સાહેબ જ્યાં એમની ધ્યાનની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા એ આ રીતે કરાવે છે. બરોબર છે. એમાં થોડો ફરક છે. એ જે 1 થી 10 મેં ગણતરી કરી એ હમ જીન બ્રહ્મ મહારાજ સાહેબની ધ્યાનની પદ્ધતિની વસ્તુ મેં એમાં લીધેલી છે કે જે આપણને હમ સરળ બને અંદર જવા સરળ માટે. હમ એટલે બે પદ્ધતિનું બરાબર થોડું મિશ્રણ છે પણ એનાથી આપણને ફાયદો, કારણ કે પેલી સીધું ધ્યાન જવાતું નથી, સીધા ધ્યાનમાં રહેવાતું નથી, જવાતું નથી. હમ તમે 1 બોલો એટલે તમે અંદર જઈ શકો છો અને અંદર ગયા પછી તમે રહી શકો છો અને ના હમ રહેવાય તો ફરીથી 1 થી 10 બોલવાના, ફરીથી હમ અંદર જવા. એમ કરતા બરાબર કરતા અંદર જવાનું. ધીરે ધીરે એક વખત એવો આવશે કે આપણે અંદર જ રહી જઈશું અને એ આત્માનું સ્વરૂપ જોવાનું આ રીતનું. હમ એટલે હમ અદ્ભુત ધ્યાનની પ્રક્રિયા આપણે બધા આ રીતે કરવાની. બરોબર છે. હા હા હવે કઈ પ્રશ્ન હોય તો પૂછો. આ થોડું પ્રેક્ટિસ કરીશું એટલે આવશે. અત્યારે હા, પ્રેક્ટિસ. ધ્યાનની પ્રક્રિયા પ્રેક્ટિસ માંગે, પ્રેક્ટિસ કરવા પડશે થોડી. આ તો અભ્યાસની વસ્તુ છે. રોજ હમ અભ્યાસ કરતા કરતા જશો એટલે 4-5 મહિને 6 મહિને આપણે કોઈ લેવલ પર પહોંચી જઈશું. બરાબર છે. હા મારાથી બી રોજ છૂટતું નથી મીરાબેન, પણ હું હા એનો થોડો પાઠ કરું. પણ આ કરીએ, અડધો કલાક કરીએ સામાયિકમાં તો અદ્ભુત વસ્તુ છે. બરાબર છે. હા હા સામાયિકમાં પહેલા નૌકારાણી ગણો કે કોઈ જાપ કરો, પછી આ હા પ્રક્રિયા કરવાની. છેલ્લે હમ જયારે ઉઠો ત્યારે સમાધિમાં ઉઠવાનું. બરાબર છે. હમ સામાયિક હમ પૂર્ણ થાય ત્યારે આપ સમાધિમાં હોવા જોઈએ. એ રીતે એરેન્જ કરવાનું. પહેલા બરાબર આ 30 મિનિટ કર્યું તો આપણી પહેલી 15 મિનિટ જે બાકી છે, જે 15 મિનિટમાં આપણે કશું કોઈ ગોખવાનું છે, કોઈ સ્વાધ્યાય કર્યો કરી લેવાનું. બરાબર છે. હા હા પછી આપણે આ કરવાનું 30 મિનિટ આપવાની અને વખત 30 જતા તમને એવું લાગે કે એમાં તમે વધારે સમય રહી શકો છો તો આખું સામાયિક એમાં મજા. હમ હા, પછી 1 નહીં, 2 નહીં, 3, 4 સામાયિક જાય. આજે કેટલી વ્યક્તિઓ એ સ્ટેજ પર પહોંચી છે કે રોજના 4-4 સામાયિક આ રીતે સમાધિમાં રહે. જી જી તો એ રીતે જ્યારે આપણે પહોંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા જે પૂર્વભૂના સંસ્કારો છે એ બધા દૂર થઈ અને આત્મા ખરેખર આત્મા સુખનો અનુભવ અને આત્મા આપણો ખરેખર પ્રગતિ કરી રહ્યો છે એનું આપણને જ્ઞાન થાય. બરોબર છે. આ આત્મા જ્ઞાનની વસ્તુ છે. આપણે એને થોડું આજે શીખ્યા છે, એને આપણે જીવનમાં ઉતારીએ. બરોબર છે. તો હા 18 પાપોને દૂર કરવા માટેની પદ્ધતિ. હવે આવતી વખતે આપણે 15મું રતિ અરતિ, પછી 16મું પર પરિવાર. હવે આ બધા વચ્ચે શું ફરક છે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આમ સરખું સરખું લાગે, એમાં બહુ ઊંડાણથી તાત્વિક ફરક છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. જી ચાલો પ્રવચન સમાપ્ત કરીએ નવકાર બોલીને. જો આવતા રવિવારથી કદાચ પર્યુષણ ચાલુ થશે, ચૈત્ર સાહેબ વાત કરશું હા અને હા સમય છે બધાને અનુકૂળતા શું છે એ રીતે આપણે જોઈશું. બરાબર છે. બરાબર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સુપસામ, નમો મેસો પંચ નમોકારો સર્વભાવ પ્રાસનો મંગલાણં ચ સભ્યસિવ પરમમ હવે મંગલમ પરમમ. જેના આજ્ઞા વિરુદ્ધ જે કંઈ બોલાવ્યું તે પ્રણામ. હા.